ગીર જંગલમાં કાર્યક્રમને લઈને વિવાદ, પરવાનગી વગર આયોજન મુદ્દે વન વિભાગ સક્રિય। ગીર જંગલ વિસ્તારમાં એક કાર્યક્રમના આયોજનને લઈ વિવાદ ઊભો થયો છે। માહિતી અનુસાર આ કાર્યક્રમ માટે જરૂરી સત્તાવાર પરવાનગી લીધા વગર આયોજન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ઘટનાને ગંભીરતાથી લેતા વન વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરી છે। વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ગીર જંગલ જેવી સંવેદનશીલ પર્યાવરણ ધરાવતી જગ્યા પર કોઈપણ પ્રકારનું કાર્યક્રમનું આયોજન કરવા માટે પૂર્વ મંજૂરી ફરજિયાત હોય છે। નિયમોના ભંગને લઈ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। પ્રાથમિક માહિતી મુજબ કાર્યક્રમ દરમિયાન જંગલી જીવજંતુઓને ખલેલ પહોંચે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના પગલે વન વિભાગ દ્વારા સંબંધિત આયોજકોને નોટિસ પાઠવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરાશે અને આવનારા સમયમાં આવી ઘટનાઓ ન બને તે માટે ખાસ નજર રાખવામાં આવશે। આ સમગ્ર મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે અને સ્થાનિક સ્તરે પણ વિવિધ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। જેમાં બધાને ખબર છે કે ગઈકાલે આપણે સોશિયલ મીડિયા અને ઘણા બધા વોટ્સએપ ગ્રુપ ઉપર એક આમંત્રણ પત્રિકા વાયરલ થઈ હતી। આમંત્રણ પત્રિકામાં મોટે ભાગે એવું લખ્યું હતું કે એક માસ પાર્ટિસિપેશન એટલે કે એક જાહેર આમંત્રણ આપવામાં આવેલ હતું। જો આપણા ગીર અભયારણ્ય છે, ગીર વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરી છે, એમના અંડર એમના આપણા એક નેસ આવે છે, એક નેહડો આવે છે। આ નેહડામાં કોઈ પણ મોટો પ્રોગ્રામ થાય છે એવું આમંત્રણ પત્રિકામાં લખ્યું હતું। ગીર પૂર્વ વન વિભાગને જ્યારે આ વસ્તુની ખબર પડી અને તાત્કાલિક એમના ઉપર પગલાં લેવામાં આવ્યા હતા। જો માણસ અને જો ઓર્ગેનાઇઝર એમના હતા એમના નોટિસ આપવામાં આવ્યા હતા અને એમનો જવાબ લેવામાં આવ્યો હતો।